આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. શ્રોતા મિત્રો, આજે વાત કરીશું શરીરના અનમોલ રતનની, જેની સાથે આ સુંદર દુનિયાના રંગો નિરખી ઉઠે છે. આ રંગોને હું ઓળખી શકું છું અને જેની ગેરહાજરી મારા જીવનમાં એક અંધકાર ફેલાવી દે છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે, હું વાત કરી રહી છું આપણી આંખોની, શરીરના અનમોલ રતનની, જેનું જતન કરવું આપણે સૌ ઈચ્છીએ છીએ. એની સુંદરતા વધારવાની આપણે સૌ ઈચ્છા રાખીએ છીએ. તો આજે મળીશું ડૉક્ટર કવિતા શાહ, પ્રોફેસર અને આંખ વિભાગના વડા, ગુજરાતી અદાણી મેડિકલ કોલેજ, GK જનરલ હોસ્પિટલ, અને છેલ્લા 12 વર્ષથી આ ક્ષેત્રમાં તેઓ સેવાઓ આપી રહ્યા છે. બદલતા સમય સાથે આંખોમાં કેવી સમસ્યાઓ ઉદ્ભવી છે, તો ચાલો આજે વિગતવાર આંખો વિશે જાણીએ. સૌપ્રથમ તો કવિતાબેન, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, આપનું સ્વાગત છે. નમસ્તે તન્વીબેન અને મારા શ્રોતા મિત્રો, મારું નામ ડૉક્ટર કવિતા શાહ. સૌથી પહેલાં આંખોની રચના વિશે હું કહું તો આંખ એક અનમોલ રત્ન છે, એ તો કીધું જ તન્વીબેને, પણ એને આપણે સરખાવીએ છીએ કેમેરા સાથે, જે આપ સૌ જાણો છો. કેમેરાથી જેમ આપણે ફોટો લઈએ છીએ એવી જ રીતે આપણા આંખોથી, આપણી બંને આંખોથી આપણે આ સુંદર જગતના ફોટોઝ લઈએ છીએ, એના ચિત્રો જોઈએ છીએ અને એને આપણે આપણી યાદોમાં સમાવીએ છીએ. હવે આ આંખ જે છે એનામાં આ ચિત્ર કેવી રીતે કેન્દ્રિત થાય છે, તો એની રચના સમજીએ તો સૌથી પહેલાં આંખની ઉપરનું જે પડ હોય છે, જેને કીકી કહીએ છીએ, તો કીકીમાં આપણને સૌથી પહેલાં એ પ્રકાશ છે, આપણે જે નોર્મલ પ્રકાશ છે અથવા તો કોઈ પણ વસ્તુ જોવી છે તો એ સૌથી પહેલાં આપણી કીકી ઉપર પડે છે. કીકીમાંથી પસાર થઈને કિરણો જે છે તે આપણી આંખની પૂતળી ઉપર પડે છે. હવે જે આંખની પૂતળી જે બ્લેક કલરની આપણને દેખાય છે, જે શ્રોતા મિત્રો ફોટોગ્રાફીથી પરિચિત હશે એ લોકોને ખ્યાલ હશે કે શટલ હોય છે, જેમ ખોલ બંધ થાય છે અથવા તો એનામાં જે એપર્ચર હોય છે, જે નાનું મોટું થાય છે, તો એ પણ આપણી જે આંખની પૂતળી છે એ સૂર્યના કિરણો અથવા તો કોઈ પણ પ્રકાશ આંખ ઉપર પડે તો એ નાની થાય છે, અને જ્યારે એ પ્રકાશ અથવા તો આપણે અંધકારમાં કે અંધારામાં જતા હોઈએ છીએ ત્યારે એ પૂતળી મોટી થાય છે. તો એના અકોર્ડિંગલી એ જે પ્રકાશના કિરણો છે અથવા તો ચિત્ર છે એ એના ઉપર પહેલાં છપાય છે, પછી ત્યાંથી પસાર થઈને એ જ કિરણો અથવા તો એ જ ચિત્ર જે છે એ આપણી આંખનો જે પડદો છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે લેન્સમાંથી પાસ થઈને પડદા ઉપર પડે છે, બરાબર ને? તો એ જે લેન્સ અને એ જે વસ્તુ આપણે નેત્રમણી કહીએ છીએ અથવા તો મણી કહીએ છીએ, જેના ઘણા બધા રોગો થાય છે, જેના વિશે આપણે આજે વિગતવાર જાણીશું. તે એક બહુ સુંદર સમજ કે આંખો કેટલી નાજુક છે અને કેટલી સુંદર એની રચના છે. તો હવેના સમયમાં ટેકનોલોજીનો વિકાસ થયો છે, તો અમુક એવી સમસ્યાઓ જે ઉંમર વધવાની સાથે સામાન્ય હતી, પણ હવે એ સમસ્યાઓ નાના બાળકમાં પણ જોવા મળે છે. તમને હું એક્ઝામ્પલ આપું તો આંખોમાં ખંજવાળ આવી, આંખો લાલ થઈ જવી, વારે વારે બ્લિંક થયા કરવું, કે વાતો કરતી વખતે એકદમ આંખો ઝીણી થઈ જવી, ખુલી જવી. તો આવી સમસ્યાઓ બાળકોમાં પણ હોય છે. તો થોડો એનો ખ્યાલ આવશો કે કઈ સમસ્યાઓ સામાન્ય છે અને શાના કારણે આવું થાય છે? બાળકોમાં અત્યારે જે આંખની સમસ્યા અમે લોકો જોઈ રહ્યા છીએ તે પહેલાંના સમયમાં, અથવા તો હું આ ફિલ્ડમાં 12 વર્ષથી છું, તો આજથી 5 થી 6 વર્ષ પહેલાં આટલી બધી સમસ્યા નહોતી, જે હું છેલ્લા 5 વર્ષથી વધારે જોઉં છું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તો કોરોના કાળ પછી આ સમસ્યા બહુ જ વધી ગઈ છે. તો સૌથી મોટામાં મોટું કારણ એનું જો કહું તો એ છે કે ટેકનોલોજી. દરેક વ્યક્તિ, નાનાથી કરીને મોટા માણસ, આજે મોબાઈલનો યુઝ કરે જ છે, કરવો જ જોઈએ, નો ડાઉટ કે એનાથી ડિજિટલાઇઝેશન આપણે ઇન્ડિયામાં આવ્યું છે તો એનો ઉપયોગ કરવો જોઈએ, પણ એનો યોગ્ય ઉપયોગ એ ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. અને બાળકોમાં તો આ સમજ બિલકુલ નથી હોતી. એ સમજ કોણ આપશે? તો એ સમજ આપશે એમના માતા પિતા, એમના દાદા દાદી, કે એ જ સમજ આપી શકશે. તો આજે હું જે તમને કહું છું કે જેને કારણે આજે બધી તકલીફો વધી રહી છે, એનું મુખ્ય કારણ છે તણાવ અથવા તો સ્ટ્રેસ કહીએ, જે દરેક વ્યક્તિમાં આપણે જોવા મળે છે, પર્ટિક્યુલરલી બાળકોમાં અને યુવા વર્ગમાં. આ વસ્તુ અમે બહુ જ માગ કરીએ છીએ કે જેનાથી જે મોબાઈલ છે, કમ્પ્યુટરનો યુઝ છે, ટેબ્લેટનો યુઝ છે, આનો અતિશય ઉપયોગ, કોઈ પણ વસ્તુ અતિશય થાય ત્યારે એ નુકસાન કરવાની જ છે, તો એનો અતિશય ઉપયોગથી આંખને જે ડેમેજ થાય છે એની વાત કરું તો એ વસ્તુને કહેવાય કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ. આ એક એવી સમસ્યા છે કે જેને રોકવી આપણા હાથમાં છે, પણ
જો આપણે એનો ઉપયોગ પ્રોપરલી નહીં કરીએ તો પછી આપણા હાથમાં કંઈ જ નથી. તો એનો કેવી રીતે આપણે સદુપયોગ કરી શકીએ, જેમ કે જેનો ઉપયોગ કમ્પ્યુટરનો ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ અથવા તો ટેબ્લેટનો ઉપયોગ વધારે સમય માટે કરવો જ પડતો હોય તો એના માટે એક રૂલ છે જેને કહેવાય છે 20-20-20 રૂલ. બરાબર. હવે આ શું છે? તો જ્યારે પણ આ ડિજિટલ સ્ક્રીનનો યુઝ જેને પણ વધારે કરવાનો થતો હોય તો એના માટે ધારો કે આપણે 20 મિનિટ માટે કોઈ પણ વસ્તુ એનામાં રીડ કરીએ અથવા તો કોઈ મેસેજીસ વાંચ્યા અથવા તો એનામાં ગેમ રમ્યા. નાના બાળકો ગેમ્સ રમતા હોય છે વધારે, તો 20 મિનિટ સતત આંખને તમે સ્ક્રીન સામે જોયું છે, પછી આંખ પણ એક આપણી બોડીનો એક પાર્ટ જ છે. જેમ આપણે બોડીને આરામની જરૂર હોય છે એમ આંખને ડેફિનેટલી આરામની જરૂર હોય છે. તો એને થોડીક સેકન્ડ્સ માટે આરામ આપો. એ આરામ કેવી રીતે આપશો? તો બીજો 20નો રૂલ. 20 મિનિટ તમે કમ્પ્યુટર ઉપર જોયું છે, પછી 20 સેકન્ડ માટે, ફક્ત 20 સેકન્ડ માટે તમારે 20 ફૂટના ડિસ્ટન્સ સુધી કોઈ પણ એક ઓબ્જેક્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય, તેને બ્લિંક કરીને જોવાનું છે. બરાબર છે? તો આ રૂલથી શું થશે? આપણે જે આંખના સ્નાયુઓ છે એને રિલેક્સેશન મળશે, એને આરામ મળશે. બરાબર છે? એટલે એવરી 20 મિનિટ્સ અથવા એવરી 20 મિનિટે તમારે આ વસ્તુ એક થંબ રૂલ પ્રમાણે જો એ સરખી રીતે યુઝ કરશો, પ્રોપરલી યુઝ કરશો તો ડેફિનેટલી આ વસ્તુથી બચી શકાય છે. બીજી વસ્તુ તમે આના માટે કરી શકો કે જ્યારે પણ સ્ક્રીન સામે આપણી આંખ હોય ત્યારે સતત આંખને ફરકાવવાની, જેમ બ્લિંકિંગ કહીએ છીએ, 1 મિનિટમાં સામાન્ય રીતે એટલે કે નોર્મલી 12 થી 20 વખત આંખ ખોલ બંધ થવી જોઈએ. જે તમે માર્ક કરજો કે જ્યારે પણ આપણે મોબાઈલમાં કંઈ પણ વસ્તુ જોતા હશું ત્યારે નહીં થાય. 1 મિનિટમાં ફક્ત એક જ વાર થતી હશે. તો એને આપણે રૂટીનમાં યુઝ લાવીને 12 થી 15 વખત અથવા 20 વખત જેટલી વધારે વખત થશે બ્લિંકિંગ, એનાથી શું થશે કે આંખનું જે પાણી છે એ નોર્મલી ફરશે અને એનાથી આંખ જે સુકાય છે એ નહીં થાય. તો એ કરી શકો છો. બીજી વસ્તુ એ કરી શકો છો કે આંખને નિયમિત પ્રમાણે આરામ આપો. એના માટે જ્યારે સાંજ હોય અથવા તો વધારે સમય તમે ભણી લીધું હોય મોબાઈલમાં કે ટેબ્લેટમાં, તો આંખ ઉપર ઠંડા પાણીના પોતા મૂકી શકો છો અથવા તો બરફ હોય એને રૂમાલમાં વીંટાળીને બંધ આંખ ઉપર 5 મિનિટ માટે, ફક્ત 5 મિનિટ આપવાની છે આંખને, એને આરામ આપી શકો છો. તો તમે લાઈફ ટાઈમ તમે મોબાઈલનો યુઝ અને કમ્પ્યુટરનો યુઝ યોગ્ય રીતે કરી શકશો. તો આ 20-20-20નો રૂલ છે એ જો યોગ્ય રીતે યુઝ કરશો તો આ જે ડિજિટલ સ્ક્રીન રિલેટેડ જે સમસ્યા છે, જે બાળકો અને જે યુવા વર્ગ છે આપણો, એ લોકોમાં ખાસ જોવા મળે છે. એના લક્ષણો તમને કેમ ખબર પડે? તો આંખ થાકી જાય તમારી. તમે જ્યારે બહુ વાંચો, અડધી કલાક પણ વાંચો તો આંખ એકદમ એમ થાય કે હવે મને ઊંઘ આવે છે, આંખ ખુલી નથી શકતી. એ સ્ટેજ પર પણ આવી જાય છે. લાલ આંખ સતત રહે, આંખમાંથી પાણી વારંવાર નીકળ્યા જ કરે, ખંજવાળ આવે સતત આંખ ઉપર. તો જ્યારે પણ તમને એવું લાગે તો આ મારે એક 20-20-20 રૂલ યાદ રાખજો. 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ ડિસ્ટન્સમાં જોવાનું છે, જેનાથી આંખને આરામ મળશે. તો એનાથી તમે આ બધી સમસ્યાથી બચી શકશો. બહુ જરૂરી બાબત હતી અને ખૂબ સુંદર રીતે મેડમ તમે સમજાવી. હવે આ 20-20-20 રૂલ આ બહુ સરસ છે. અને બીજો એક મુદ્દો મને ખાસ યાદ આવ્યો કે કોરોના પછી જે તમે કીધું ને કે આ સમસ્યાઓ વધી છે, પણ હવે એની સાથે સાથે ડિજિટલ વર્લ્ડ જે આગળ વધે છે તો ઘણી જોબ એવી છે કે લોકોએ સતત કમ્પ્યુટર, લેપટોપ એમાં જ કામ કરવાનું છે. એનો આખો દિવસ એમાંથી જ પસાર થતો હોય છે. એના માટે તમે કંઈ જણાવી શકશો? ચોક્કસ તન્વીબેન, આપણે જે આ બધી વાત કરી જે બાળકોમાં તો ઉપયોગી છે જ, પર્ટિક્યુલરલી જેનો આઈટી જોબ છે, જેને કમ્પ્યુટરમાં જ આખો દિવસ જેની જોબ છે, 8 થી 10 કલાક જેને સતત કમ્પ્યુટર સામે જ વર્ક કરવાનું છે, એની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તો એ લોકોએ તો આ 20-20-20 રૂલ કમ્પલસરી ફોલો કરવાનો છે. બીજી વસ્તુ એ કરી શકાય કે જે વર્ક પ્લેસ હોય, વર્ક પ્લેસમાં ઘણી વખત જે આઈટીની જે ઓફિસીસ હોય છે અથવા તો કોઈ પણ ઓફિસ હોય જે કમ્પ્યુટર વર્ક થતું હોય ત્યાં એર કન્ડિશન હોય છે. સો એર કન્ડિશનનો ફ્લો જે છે, જેનું જે વેન્ટ કહીએ આપણે, એ ડાયરેક્ટલી આંખ ઉપર સામેથી ના આવે એનું સતત ધ્યાન રાખવું. પાછળની બાજુથી આવે તો એનાથી આંખનું પાણી જે છે સુકાતું એ અટકાવી શકાય છે. તો તમે ક્યાંય પણ જોબમાં કે વર્ક પ્લેસ પર હો તો ત્યાં તમે આ એક સજેશન આપી શકો છો કે ડાયરેક્ટલી એસીનો ફ્લો હોય એર કન્ડિશનનો, એ તમારી સામે ડાયરેક્ટ આંખ ઉપર ના આવે, એ વસ્તુ કરી શકાય છે. બીજી વસ્તુ, દર 15 થી 20 મિનિટે ડેફિનેટલી તમે આંખને આરામ આપો.
એ કરવાથી તમારા 90% જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થઈ જશે. ત્રીજી વસ્તુ, એના પ્રોટેક્શન માટે ચશ્મા આવે છે. હવે શું હોય છે કે કમ્પ્યુટર સ્ક્રીન જે હોય છે એમાં બ્લુ રેઝ હોય છે, બ્લુ કલરના કિરણો જે કહીએ અમે એ હોય છે, જે આપણી આંખ માટે હાનિકારક હોય છે. જે ડાયરેક્ટલી આંખ ઉપર પડે અને પડદા ઉપર પડે તો એ પડદાને નુકસાન કરતા હોય છે. તો એના માટે પ્રોટેક્શનના બ્લુ રે બ્લોકિંગ ગ્લાસીસ આવે છે, ચશ્મા. જે કોઈ પણ ચશ્માની દુકાને તમે કહેશો કે કમ્પ્યુટર માટેના ચશ્મા જોઈએ છે તો એ મળતા હોય છે, જેના ઉપર આ જે બ્લુ રેઝ આંખ ઉપર પડતા હોય છે એને રોકવા માટેનું કવરિંગ હોય છે. તો એ યુઝ કરવાથી આ જે પ્રોબ્લેમ છે એનાથી બચી શકાય છે. અને જે મેં કીધું કે ઠંડા પાણીથી આંખને ધોવાની, તો ડાયરેક્ટલી આંખમાં પાણી ક્યારેય પણ નહીં નાખવાનું. આંખ ઉપર પોતા મૂકવાના, અથવા તો બંધ આંખ કરી અને તમે 5 મિનિટ પણ એના ઉપર આમ હાથ રાખશો તો એનાથી પણ આરામ મળશે. અને એ કરવું જ જોઈએ. જેને 8 થી 10 કલાક કામ રહેતું હોય કમ્પ્યુટર ઉપર, એના માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ ફોલો કરવી જોઈએ. અને બીજી વસ્તુ જે મેં બ્લિંકિંગની કીધી, કે સ્ક્રીન સામે હોય આંખ પટપટાવવાની 12 થી 15 વખત કમ્પલસરી થવું જ જોઈએ. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાથી, આ બધી નોર્મલ વસ્તુ છે જે ખાલી આપણી જીવનમાં ઉતારવાની છે, જેનાથી આંખનું રક્ષણ 100% આપણે કરી શકશું. તો એ કરવાથી આ બધી તકલીફોથી બચી શકાય છે. બિકોઝ મારી પાસે ઘણા બધા દર્દીઓ આવે છે કે જેમને પર્ટિક્યુલરલી આ જ પ્રોબ્લેમ હોય છે કે મારું કામ તો કમ્પ્યુટરનું છે જ, અને ડિજિટલાઇઝ વર્લ્ડ છે તો એમાં આપણે ના તો પાડી જ નથી શકવાના. મારા સ્ટુડન્ટ્સ બધા છે એ લોકો પણ બધા જ કમ્પ્યુટર પર જ ભણે છે, મોબાઈલમાં જ ભણે છે, એનો કોઈ ઓપ્શન નથી. પણ આટલી વસ્તુ ધ્યાન રાખવાથી મેં ઘણા જ બધા દર્દીઓમાં, જેમ કે આ 90% આ પ્રોબ્લેમ સોલ્વ જોયો છે. અને આઈ ડ્રોપ્સ દેવા સિવાય, એમ કે આઈ ડ્રોપ્સની પણ જરૂર નથી પડતી, ટ્રીટમેન્ટની પણ જરૂર નથી પડતી. હા, પણ જો આપણે આ વસ્તુ ફોલો નહીં કરીએ તો પછી આની ટ્રીટમેન્ટ બહુ જ લાંબી ચાલતી હોય છે. અને પછી આ સમસ્યા છે એ કન્ટિન્યુઅસલી વધતી જ જશે. એનામાં પછી પાછા આવવાનો કોઈ ચાન્સ નથી મળતો. તો જેટલું જલ્દી સમજીને આને ફોલો કરીએ તો એનાથી 90% થી 99% હું તો કહું તો બચી શકાય છે. હવે અમુક યુવાનોમાં જે ચશ્માના નંબર હોય છે એ ઉતારવા માટે લેઝર ટ્રીટમેન્ટ આવે છે, ઓપરેશન કરાવે છે. તો આ ઓપરેશન કેટલા કારગત નીવડે છે અને સારા કે નહીં, એનો થોડો ખ્યાલ આપશો? આને હું એકદમ ક્લિયર કટ ભાષામાં કહું તો આઈડિયલી 20 થી 30 વર્ષની ઉંમરના જે લોકો હોય અને જેને માઇનસ નંબર વધારે હોય, જેને પડદા એકદમ સ્વસ્થ હોય, એ બધી તપાસ કરાવેલી હોવી જોઈએ, અને જેની કીકી એકદમ સ્વસ્થ હોય એ લોકો, અને જે ચશ્માના નંબર જેમ કે માઇનસ નંબર જે છે તો એ છેલ્લા 1 વર્ષથી સેમ નંબર હોવા જોઈએ. અને એ સમયસર ઓપરેશન કરાવે તો એનું રિઝલ્ટ એમને સારું મળી શકે છે. તો 20 થી 30 વર્ષની ઉંમર ચશ્માના નંબર ઉતારવા માટેની બેસ્ટ એજ જે હું કહું એ છે. એના પછીની ઉંમરમાં એનો એટલો એડવાન્ટેજ જે મળવો જોઈએ એ નથી મળતો હોતો. અને પ્લસ એવી વસ્તુ છે કે 40 વર્ષ પછી આપણે જે નોર્મલ જે ઉંમર વધે તો નજીકના નંબર આવતા હોય છે, બેતાલા કહીએ જેને આપણે. તો એ નંબર તો નોર્મલ મને પણ આવવાના છે અને આખી દુનિયામાં બધાને આવવાના છે, અને નોર્મલ વસ્તુ છે. તો એનાથી ગભરાવાની જરૂર નથી, પણ એ નંબર આવવાના જ છે. તો જ્યારે આ ઓપરેશન કરાવેલું હોય તો એ જો 30 થી 40ની વચ્ચે કરાવેલું હોય ઓપરેશન, તો એ લોકોને તરત જ નજીકના નંબર આવી જ જવાના છે. તો એ લોકોને એટલો એડવાન્ટેજ નથી મળતો જેટલો 20 થી 30 વર્ષની ઉંમરના લોકોને મળતો હોય છે. તો આઈડિયલી 20 થી 30 વર્ષ બેસ્ટ ટાઈમ છે તો તમારે આંખના નંબરનું ઓપરેશન કરાવવું હોય તો. અને એનામાં પર્ટિક્યુલરલી માઇનસ નંબર, વધારે નંબર, જેમ કે -3, -4 થી વધારે નંબર હોય એ લોકો માટે એ વધારે અસરકારક નીવડે છે. અને સીધા નંબર હોવા જરૂરી છે. જેમ કે ત્રાંસા નંબર વધારે હોય, ત્રાંસા નંબર -3, -4 હોય તો એ લોકોમાં થોડા નંબર રહી જવાના ચાન્સીસ હોય છે, એવું છે. એટલે આ વસ્તુ એવી છે કે માઇનસ વધારે હોય પ્લસ સીધા નંબર હોય તો એ લોકો માટે સૌથી વધારે અસરકારક નીવડે છે. ઉંમર વધવાની સાથે તમે કહ્યું ને બેતાલા આવે, તો એવી બીજી કઈ કઈ સમસ્યા આવે જે 40-45 વર્ષ પછી આંખોમાં આવે છે? કેમ ઘણી વાર જાડી આવવા માંડે કે ઝાંખપ આવવા માંડે, એવી કઈ કઈ સમસ્યાઓ છે? તમારી પ્રેક્ટિસમાં એવું કંઈ આવ્યું હોય તો ખ્યાલ આપશો. મારી પ્રેક્ટિસમાં હું જોઉં તો જે મેં તમને વાત કરી બેતાલા, તો બેતાલાનું વર્ડ એમ થાય છે કે 42 વર્ષની ઉંમર પછી. જી. અને અત્યારની પ્રેક્ટિસમાં હું જોઉં છું તો અત્યારે 35 થી 36 વર્ષની ઉંમરના લોકોને બેતાલા આવવા માંડ્યા છે. ઓહો. યસ.
તો આપણે જેમ પહેલાં કહેતા ને કે 40 પછી જ બધું થાય, હા. એ એજ હવે 5 વર્ષ ઓછી થઈ ગઈ છે. 35 થી 40ની વચ્ચે પણ અત્યારે મારી પાસે બહુ બધા પેશન્ટ્સ આવે છે કે જેમને નજીકનું કામ કરવામાં તકલીફ પડવા માંડી છે. આનું પણ એક કારણ છે વધારે મોબાઈલનો યુઝ. જે વધારે મોબાઈલનો યુઝ અથવા તો જેમનું નજીકનું કામ વધારે રહેતું હોય, જેમ કે દરજી કામ વધારે કરતા હોય, હા. બાંધણીનું કામ, આપણે અહીંયા બાંધણી વર્કર્સ બહુ બધા છે, તો બાંધણી જે બાંધતા હોય છે એ લોકોમાં નજીકના નંબર વહેલા આવે છે. તો એમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે આ જે નંબર છે અને એ સામાન્ય વસ્તુ છે કે આપણી કેમ ઉંમર વધે એમ આપણા આંખનું જે પાછળ જે નેત્રમણી છે, લેન્સ જેને આપણે કહેતા હોય છે, એની પણ ઉંમર વધે છે. જે નોર્મલી જે હોય એ એકદમ પારદર્શક હોય છે, ક્રિસ્ટલ ક્લિયર, આપણે કાચની બહાર જોઈ શકીએ Yes. એવું ક્લિયર દેખાય ને એવો જ લેન્સ હોય છે. પણ જેમ જેમ આપણી ઉંમર વધે એમાં સફેદી આવવા માંડે છે. જેમ આપણા વાળ સફેદ થાય એવી જ રીતે આપણો જે લેન્સ છે એ નોર્મલી ઉંમરની સાથે સફેદ થાય છે. અને એ સફેદીને આપણે કહીએ છીએ મોતિયો, જે મોતિયાબિંદ કહીએ છીએ, અને મોતિયો આવી ગયો. તો એ જ વસ્તુ છે. મોતિયો મને પણ આવવાનો છે, તમને પણ, અને બધાને આવવાનો છે. એનાથી પણ કોઈ ગભરાવાની જરૂર નથી, બિકોઝ એ નોર્મલ વસ્તુ છે. નોર્મલી જે ઉંમરની સાથે, ઉંમર વધવાની સાથે જે સમસ્યા થવાની છે આંખની, એ વસ્તુ છે. અને એના ઈલાજ પણ શક્ય છે. જેમ કે એના ઈલાજમાં ઓપરેશન જ એનો ઈલાજ આવે છે. અને ઓપરેશન પણ બધી જ પદ્ધતિથી, અત્યારે તો અતિ આધુનિક પદ્ધતિથી ટાંકા વગરના ઓપરેશન થાય છે. અને એનામાં 15થી 20 દિવસમાં દર્દી પોતાનું બધું જ કામ, રૂટીન વર્ક આરામથી કરી શકે છે. એટલે એમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. એટલે મોતિયાબિંદનું ઓપરેશન કરાવી, જે આપણો જે ઉંમરવાળો જે લેન્સ હોય એ કાઢી અને એની જગ્યાએ કૃત્રિમ નેત્રમણી જે મૂકી શકીએ છીએ, અને જે નોર્મલ લેન્સનું કામ કરતું હતું એ હવે કૃત્રિમ નેત્રમણી કામ કરશે. તો એ ઓપરેશન એનો ઈલાજ છે. અને બેતાલાનો ઈલાજ છે ચશ્માના નંબર પહેરવા. જે યોગ્ય નંબર, જે તમારે તપાસ કરાવીને આંખના ડૉક્ટર પાસે તપાસ કરાવી અને પછી જ એ યોગ્ય નંબરના જ બેતાલા ચશ્મા પહેરવા જોઈએ. બિકોઝ ઘણા દર્દીઓને એવું હોય છે કે બેતાલા એટલે મારા ઘરમાં દાદાના પડ્યા હતા, એ મેં ઉપાડીને પહેરી લીધા, તો એનાથી મને ચોખ્ખું દેખાવા માંડ્યું. તો એનામાં બી ઉંમરને કારણે ઉંમર પ્રમાણે નંબર આપવાના હોય છે. જેમ કે +0.5થી શરૂ થાય અને પછી ધીરે ધીરે અમે વધારતા હોઈએ છીએ. અને એ ધીરે ધીરે જ વધારવા જોઈએ. જો અચાનકથી એ 3 નંબરના કે 4 નંબરના ચશ્મા પહેરવા માંડે, જે દાદાના કે કોઈના હોય આપણા, તો એનાથી આંખના જે આ જે લેન્સ છે એના ઉપર ઇફેક્ટ થતી હોય છે. તો મારી એક એવી સલાહ છે કે જ્યારે પણ તમને બેતાલા કે નજીકનું જોવામાં થોડીક પણ તકલીફ પડવા માંડે, તો આંખ વિભાગમાં જઈ અથવા આંખના ડૉક્ટરને મળી ચશ્માના યોગ્ય નંબર લઈ અને એ જ બેતાલા પહેરવા જોઈએ. એના સિવાય નહીં પહેરવાના. અને બેતાલા એવા છે કે દર 2-3 વર્ષે અથવા તો 5 વર્ષે ચેન્જ પણ થાય. તો એ ચેન્જ યોગ્ય સમયે જ કરાવવા જોઈએ. અચાનકથી વધારે નંબર નહીં પહેરી લેવાના. આ તમે બહુ સાચી વાત કરી કે થોડુંક ઝાંખપ આવે ને, દેખાવાનું ઝાંખું લાગે ને, એટલે ઈ જઈને દુકાનમાં કે મને બેતાલા આપો, એ બેતાલા લઈને ઉપયોગ કરવા માંડે. હવે મને સારું દેખાય છે, પણ એ બાબત એને નુકસાન કરી શકે. નુકસાન કરે છે. એટલે ડૉક્ટરની સલાહ લેવી. હા, એટલે જેમ કે મેં તમને કીધું કે નાની ઉંમરથી જે ચશ્માના આવે છે બેતાલા, તો એ લોકોએ તો ખાસ ધ્યાન રાખવાનું કે એ ધીરે ધીરે નંબર વધારવાના છે. જી. આમ સતત તમે એક નંબર પહેરાવશે તો એ તમને સારું જ દેખાશે, પણ એ પ્રોપર નથી. એનાથી આંખના લેન્સને બહુ નુકસાન થાય. ખરી વાત. માટે મેમ, આપે આ બહુ સુંદર વાત કરી. જે સમસ્યાઓ વિશે વાતચીત કરી એ બહુ સામાન્ય સમસ્યાઓ છે ને દરેક લોકો એ અનુભવતા જ હોય છે આ પ્રશ્નોને બધું. તો હવે તમે GK જનરલમાં છો, તો એ જણાવો કે આ હોસ્પિટલમાં કઈ કઈ સેવાઓ પ્રાપ્ય છે અને લોકો કઈ રીતે મેળવી શકે, અને સરકારશ્રીની કઈ કઈ સેવાઓ ત્યાં ઉપલબ્ધ છે, એ થોડું જણાવશો? ચોક્કસ તન્વીબેન. GK જનરલ હોસ્પિટલ, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તો એનામાં આંખ વિભાગની વાત કરું તો એમાં આંખ વિભાગની જે બધી કામગીરી છે, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે મોતિયાના ઓપરેશન્સ છે, તો મોતિયાના બધી જ પદ્ધતિથી ઓપરેશન્સ અહીંયા ફ્રીમાં થાય છે. અને ઇવન આયુષ્યમાન કાર્ડ પણ આપણે અહીંયા PM જય કાર્ડ જે કહીએ છીએ, તો એ કાર્ડમાં પણ બધી જ સર્જરી એમાં ફ્રીમાં ઉપલબ્ધ છે. તો જે શ્રોતા મિત્રો પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો એ આ બધી જ ટેકનિક્સનો અને બધી જ સર્જરીનો ફ્રીમાં ઉપયોગ કરી શકે છે. તો એક આપણી મોતિયાબિંદની ઓપરેશનની વાત થઈ. બીજી ઝામર, જે આપણે સાંભળ્યું હશે કે ગ્લોકોમા, ઝામર, આંખનું દબાણ વધી જવું, એ પણ આપણે વાત કરવાની રહી ગઈ કે એ પણ જ્યારે મોટી ઉંમર થાય, 40 વર્ષથી ઉપરની ઉંમર, અને વારસાગત રોગ છે આ, તો જેમના ફેમિલીમાં કોઈને પણ ઝામર
વર્ડ યુઝ કરતા સાંભળ્યો હોય તો એ લોકોને મારી સલાહ છે કે 40 વર્ષ પછી નોર્મલી જેમ આપણે કેમ ચેકઅપ કરાવતા હોય છે, હેલ્થ ચેકઅપ કાઇન્ડ ઓફ, તો એનામાં આંખનું દબાણ તમારે રેગ્યુલરલી દર વર્ષે એક વખત આવીને મારે ત્યાં મપાવી જવાનું GK જનરલ હોસ્પિટલમાં. 5 મિનિટ લાગશે તમને. અને જો એમાં કંઈ પણ ફેરફાર આવે તો એની નિદાન અને ટ્રીટમેન્ટ એટલે કે સારવાર પણ શક્ય છે. અને સિમ્પલ એક આઈ ડ્રોપ યુઝ કરવાથી આપણે એને આંખને વધારે ડેમેજ થતાં રોકી શકીએ છીએ. મારી પાસે ઝામરના લગભગ 100થી વધારે દર્દીઓ હશે જે રેગ્યુલર મારી સારવાર લે છે અને ફોલોઅપમાં આવે છે. અને જે માર્ચ મહિનો અમે લાસ્ટ મંથમાં ગ્લોકોમા સેલિબ્રેશન કર્યું હતું, ગ્લોકોમા વર્લ્ડ ગ્લોકોમા વીક હતું અને મંથ પણ કહેવાય છે, તો એનું પણ સેલિબ્રેશન કરેલું, જેમાં અમે ઝામરના જે પણ લોકો હોય એ લોકોને નોર્મલ શું ઝામર છે, જેના લક્ષણો શું છે એના વિશે માહિતી આપી હતી અને એ લોકોને આઈ ડ્રોપ્સ પણ આપ્યા હતા ફ્રીમાં. તો ઝામરના બધી જ ટાઈપની સારવાર, નિદાન, એની બધી જ ટેકનોલોજી આપણે ત્યાં અવેલેબલ છે, તો એનો પણ આપ યુઝ કરી શકો છો. મોતિયાબિંદ, ઝામર અને એના પછી પડદાના રોગોની વાત કરીએ તો પડદાના રોગો છે, તો પડદાના રોગોમાં તમે સાંભળ્યું હશે કે પડદા પાતળા થઈ ગયા, ઉંમરને કારણે પડદામાં દાગ પડી ગયા અને પડદો ખસી ગયો, અને ઘણા લોકોને રાત્રે જોવામાં તકલીફ પડતી હોય છે, જેને રતાંધળાપણું આપણે કહેતા હોઈએ છીએ. તો એ નાઇટ બ્લાઇન્ડનેસ કે રતાંધળાપણું છે, એના પણ ઘણા બધા કારણ હોય છે. એમાં સૌથી અગત્યનું કારણ જો નાની વયના લોકોમાં એટલે કે બાળકોમાં જો એવી કોઈ ડિફિકલ્ટી આવે અથવા તો એવું કોઈ બાળક કે મને રાત્રે જોવામાં તકલીફ પડે છે, દિવસે મને બરાબર દેખાય છે, તો એ સમસ્યાને ક્યારેય તે ઇગ્નોર નહીં કરવી અને તરત જ નેત્ર રોગ નિષ્ણાત પાસે એમની સલાહ લેવી. કારણ કે એનામાં આંખના પડદાના રોગ હોઈ શકે છે, એ જે હેરિડેટરી જે વારસાગત કહીએ છીએ અમુક રોગો હોય છે, તો એ એમાં હોઈ શકે છે. વિટામિન એની સમસ્યા, એની ખામીને કારણે પણ રતાંધળાપણું આવે છે. તો એ જો નાની વયમાં આ વસ્તુ હોય તો વિટામિન એની કેપ્સ્યુલ્સ લેવાથી અને વિટામિન એ એનરીચ જે ફ્રૂટ્સ હોય છે, ફળ જે હોય છે, જેમ કે કેરીની સિઝનમાં કેરી ખવડાવો, ગાજર છે અને બનાના, કેળા છે, તો એ કોઈ પણ યલો કલરવાળા, પીળા કલરની છાલવાળા જે ફ્રૂટ્સ હોય છે, તો એમાં વિટામિન એની માત્રા બહુ જ વધારે હોય છે. તો કોઈ પણ પીળા કલરની છાલવાળા ફ્રૂટ્સ એ તમે બાળકોને વધારે આપશો તો આંખને તમે સારું રક્ષણ આપી શકશો. તો એ એક કરી શકાય. તો પડદાને લગતા રોગોનું નિદાન સંપૂર્ણ રીતે આપણે ત્યાં થાય છે GK જનરલ હોસ્પિટલમાં. બીજી એક આપણે અહીંયા કચ્છમાં કહું તો એક સમસ્યા છે કીકીના રોગોની સમસ્યા. હા, જે કીકી જે આપણે આંખનું જે સૌથી ઉપરનું પડ છે, જેનામાંથી પ્રકાશના કિરણો પડીને આંખના પડદા ઉપર જાય છે, તો કીકીની સમસ્યા બહુ વધારે છે. શું કામ છે? તો એનું કારણ છે આપણું અહીંનું જે વાતાવરણ છે. જેમ કે આપણે રણ વિસ્તાર છે, ખાવડા સાઈડના લોકો છે, તો રણ પ્રદેશમાં ધૂળ ઉડતી હોય છે, પ્લસ મીઠાનું રણ આપણું છે, તો એનામાં જે સૂર્યના કિરણો જે છે, જેને અલ્ટ્રાવાયોલેટ રેઝ કહેતા હોઈએ છીએ, તો સૂર્યના કિરણો ડાયરેક્ટ એ મીઠાના રણ ઉપર રિફ્લેક્ટ થઈ વ્હાઇટ કલર ઉપર અને ડાયરેક્ટ જે આંખ ઉપર પડતા હોય છે, તો એને કારણે આંખની કીકીના રોગોનું પ્રમાણ આપણે ત્યાં કચ્છમાં બહુ જ વધારે છે. અને અમારે GK જનરલ હોસ્પિટલમાં પણ આંખની કીકીના રોગોના ઘણા જ દર્દીઓ આવતા હોય છે. એ લોકોની સમસ્યા શું હોય છે? તો આંખ એકદમ લાલ રહેવી, આંખનું જે પડ છે એમાંથી સતત પાણી નીકળવું અને જોવામાં તકલીફ હોવી. તો એ જે આંખની કીકીનું પડ હોય છે ને, એના ઉપર એક બીજું પડ જામી જાય છે, જેને કારણે આ તકલીફો થતી હોય છે. તો આપણે ત્યાં કીકીના દરેક રોગની સારવાર શક્ય છે. હવે કીકીના રોગની સારવારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે કીકીનું પ્રત્યારોપણ, જેને આપણે આઈ ડોનેશન કહેતા હોઈએ છીએ કે નેત્રદાન એ અમૂલ્ય દાન છે, જે કહેતા હોય છે કે આપના કોઈ પણ વડીલો કે કોઈનું પણ મૃત્યુ થાય તો એના પછી આંખને આપ ડોનેટ કરી શકો છો. અને એ જે કીકીનું પ્રત્યારોપણ આપણે ત્યાં GK જનરલ હોસ્પિટલમાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે, જે તમે બહાર બહુ જ વધારે પેલો ચાર્જેબલ હોય છે. તો એ પણ આપણે PMJ કાર્ડ, આયુષ્યમાન કાર્ડમાં થઈ શકે છે. પ્લસ વેલનું પ્રમાણ પણ આપણે ત્યાં બહુ જ વધારે છે. આંખની વેલ જે કહીએ, તો એને કારણે આંખમાં લાલ રહેતી હોય છે, આંખ ખંજવાળ આવે, પાણી નીકળે, બળતરા થતી હોય છે આંખમાં. તો વેલનું જે છે એનું પણ આધુનિક પદ્ધતિથી ઓપરેશન આપણે ત્યાં થાય છે. બિકોઝ વેલ એવી વસ્તુ છે જે ઓપરેશન સિવાય એની કોઈ સારવાર શક્ય નથી. તો વેલના ઓપરેશન પણ આપણે ત્યાં આયુષ્યમાન કાર્ડમાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે. તો વેલના ઓપરેશન્સ છે. અને બીજા કોઈ પણ, જેમ કે ચશ્માના નંબર છે, માયોપિયા કહીએ, હાઇપરમેટ્રોપિયા કહીએ, એસ્ટિગ્મેટિઝમ જે અમારી લેંગ્વેજમાં -+ નંબર તમે કહેતા હો છો, અને પ્રેસ બાયોપિયા એટલે કે બેતાલા આપણા. તો એ બધાની સારવાર
સારવાર એ પ્રોપરલી થાય છે અને તમે અમારે ત્યાં આવીને એક વખત મળો અમને તો એ જ વસ્તુ છે ખાસ કહેવાની. આના સિવાય પણ દરેક જાતના આંખના રોગોની ટ્રીટમેન્ટ અને એનું નિદાન એ બધું જ આપણે જીકે જનરલ હોસ્પિટલમાં થાય છે. તમે આટલી સરસ વાત કરી, એમાં એક મને પ્રશ્ન એવો થાય છે મેડમ કે ઘણીવાર છે ને કંઈ આંખની સમસ્યા હોય, હવે મારા પરિવારમાં બીજા કોઈને એવી સમસ્યા હોય તો અમુક આયુર્વેદિક કંપનીઓ છે એના ડ્રોપ્સ આવતા હોય છે. યસ યસ, આઈકુલ ડ્રોપ્સ હોય કે બીજા કે આ નેત્રપ્રભા છે તું રોજ આંજ તને આગળ સમસ્યા જ નહીં થાય. યસ, એની આંખની રચના અલગ છે, મારી આંખની રચના અલગ છે. તો આવા મેડિકલ સ્ટોરને વાત કરીને કોઈ ડ્રોપ્સ લઈને નાખવા કેટલા હિતાવહ અને શું નુકસાન કરી શકે? બહુ સરસ વાત કીધી તન્વીબેન કે અમારી પાસે ઘણા જ દર્દીઓ આ વસ્તુ આ પોઈન્ટ લઈને આવતા હોય છે કે અમે લોકો ઘણા સમયથી નેત્રપ્રભા યુઝ કરીએ છીએ અથવા તો બીજા આયુર્વેદિક કે હોમિયોપેથીના પણ ડ્રોપ્સ મળતા હોય છે તો એ અમે નાખતા હોઈએ છીએ ને અમારા કેમિસ્ટ પાસેથી લઈ લેતા હોઈએ છીએ. હવે મારી ખાસ એવી સલાહ છે, હું નેત્રરોગ નિષ્ણાત છું એટલે ખાસ કહીશ કે તમારી આંખ છે એનું જતન કરવું જ જોઈએ. તો એનામાં કોઈ પણ આ ટાઈપના જાતે લઈ ડ્રોપ્સ અને યુઝ ના કરવા. સૌથી પહેલાં તમારે તો તમારા જે નજીકનું જે બી આંખનું ડૉક્ટર હોય કે એને તમારે સલાહ લેવી જોઈએ. અને આ બધા ડ્રોપ્સથી કોઈ એટલી બધી તકલીફ દૂર થતી નથી, એનાથી તકલીફ વધતી હોય છે. ઘણી વખત એવું હોય છે કે ભૂલથી અથવા તો કોઈ પણ રીતે તમે સ્ટીરોઇડના આઈ ડ્રોપ્સ અથવા તો બીજા કોઈ આ બધા જે ડ્રોપ્સ હોય છે એમાં સ્ટીરોઇડનું પ્રમાણ હોય છે જેનાથી આંખ લાલ જેને પણ રહેતી હોય, ખંજવાળ આવતી હોય, બળતરા થતી હોય તો એ નાખવાથી તમને સારું તો થઈ જાય થોડી વાર માટે, પણ પછી એ વારંવાર આ સમસ્યા રહેતી હોય છે. અને આ સ્ટીરોઇડના ડ્રોપ્સનું વધારે પ્રમાણે યુઝ કરવાથી અથવા તે વધારે સમય સુધી યુઝ કરવાથી આંખના મોતિયાબિંદ અને ઝામર એવી બે ઇમ્પોર્ટન્ટ જે બહુ જ આંખને હાનિ કરે એવી સમસ્યા થતી હોય છે. અને એવી સમસ્યા લઈને પણ અમારી પાસે દર્દીઓ આવે છે અને અમે પૂછીએ જ્યારે તો એમ કહેતા હોય કે છેલ્લા 1 વર્ષથી અમે આ ટીપા યુઝ કરીએ છીએ અને જ્યારે અમે જોઈએ તો એમાં સ્ટીરોઇડનું પ્રમાણ હોય છે. તો એવી ખાસ મારી સલાહ છે કે કોઈ પણ નેત્રરોગ નિષ્ણાતની સલાહ લીધા વગર કોઈ પણ ડ્રોપ્સ આપ ડાયરેક્ટલી લઈને યુઝ ના કરો. અને ઘણીવાર હવે હું પ્રશ્ન તમને વધુ એક પૂછીશ, ચોક્કસ. મોટી ઉંમરના હોય ને એ ધાણા ભાજીને ક્રશ કરી ને પોટલીમાં કરી એના ડ્રોપ્સ નાખતા હોય, યસ યસ, તો એ કેટલા યોગ્ય છે? ધાણાભાજી પ્લસ તન્વીબેન પેલા જે હની જે કહીએ આપણે મધ બી ઘણા લોકો આંખમાં નાખતા હોય છે, દૂધના ટીપા મૂકતા હોય છે. એવું પણ 3-4 વસ્તુ આવી છે કે જે ઘરેલું ઘરગથ્થુ ઉપચાર તરીકે લોકો યુઝ કરતા હોય છે. તો સલાહ પ્રમાણે આ બધી વસ્તુથી દૂર રહેવું બરાબર છે, કારણ કે એનામાં શું હોય છે કે એ બધી વસ્તુઓ નાખ્યા પછી જો એની આંખની સફાઈ બરાબર ન થાય, ધારો કે એના પછી તમે આંખને પાણીથી વ્યવસ્થિત ન ક્લીન કરી અથવા તો ન ધોઈ તો એ આગળ જતાં બહુ મોટું નુકસાન કરતી હોય છે અને એનાથી આંખની પાપણના રોગો થતા હોય છે પર્ટિક્યુલરલી. યસ, આંખની પાપડના પ્લસ જે આંખની કીકી છે જે સૌથી ઉપરનું પડ છે તો ટીપા એની ઉપર જ પડવાના, તો પાપણ અને પ્લસ કીકીના રોગો જેમાં ફૂલું પડી, ઘણી વખત તમે ઘણા દર્દીઓને એ પણ જોયું છે કે ફૂલું પણ પડી જતું હોય છે. તો એ પછી બહુ જ આંખની નજરને પણ નુકસાન કરતું હોય છે અને એની ટ્રીટમેન્ટ પણ બહુ લાંબો સમય ચાલતી હોય છે. તો ધાણાભાજી છે એ આપણે અને હની જે મધ છે એ જમવા માટે છે તો એનો જમવામાં યુઝ કરો, આંખ માટે નહીં પ્લીઝ. જી જી, એટલે તમે આંખોનું જતન કરવા માંગતા હો ચોક્કસથી એના માટે વિચાર કરી શકો, પણ ડૉક્ટરની સલાહ સાથે એમને પૂછીને એકવાર કાર્ય કરવું, કારણ કે આંખો દરેકની રચનાઓ અલગ છે. તમારા શરીરનું એક બહુ મહત્ત્વનું અંગ છે અને એ જો ડેમેજ થશે ને તેને પછી આગળ સુધારવું, એની જે તકલીફો છે નિવારવી એ બહુ લાંબી પ્રોસેસ છે. અને હું તો કહું શરીર એક એવી રચના છે ને કે એના કોઈ પણ પાર્ટ્સ બજારમાં નથી મળતા. જો તમે એને જાળવશો 100 વર્ષ સુધી તમને સાથ આપશે. ચોક્કસ. પણ જો ધ્યાન નહીં રાખો તો એ ડેમેજ થયેલા પછી તમને ફરીથી સુધારી નહીં શકાય. અંતમાં મેડમ તમે કંઈ સંદેશ આપવા માંગો છો શ્રોતા મિત્રોને? બધા જ શ્રોતા મિત્રોને ખાસ કહીશ કે 3 પોઈન્ટ કહીશ કે આંખનું જતન ફાઇનલી તમે કેવી રીતે કરી શકો છો. એક તો સૂર્યપ્રકાશથી આંખને બચાવવા માટે સનગ્લાસીસ પહેરો, જે યુવી પ્રોટેક્ટેડ સનગ્લાસીસ હોય છે એ પહેરો. આંખને આરામ આપો, યોગ્ય સમયે આંખને આરામ આપો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. 20-20-20 રૂલ ફોલો કરો અને જો તમે આંખનું જતન કરશો તો આઈ ડોન્ટ થિંક કે 50-60 વર્ષ સુધી પણ તમને આંખના કોઈ પણ જાતના રોગ થવાની શક્યતા ન રહે અને મારી પાસે આવવું ના પડે. તો કવિતાબેન, તમે આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સુંદર સરળ રીતે અમને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. અને આજે આપણે વાત કરી રહ્યા હતા શરીરના અનમોલ રતનની, આપણી આંખોની. આપણી સાથે જોડાયા ડૉક્ટર કવિતા શાહ, પ્રોફેસર અને આંખ વિભાગના વડા, ગુજરાત અદાણી મેડિકલ કોલેજ, GK જનરલ હોસ્પિટલના છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવે છે અને બહુ સુંદર માહિતીની આપલે થઈ. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા, નિર્માણ ભરત ચતવાણી.